વેલકમ ફ્રેન્ડ્સ, શ્રી BKKBSM BSc કોલેજમાં આપનું સ્વાગત છે. ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ તરફથી હું ડૉક્ટર રોનકજી ખત્રી સેમિસ્ટર 5ના ક્લાસમાં આપ સૌને આવકારું છું. મિત્રો, આપણે CCMATH 502 વિશે ભણતા હતા. જે બુકનું નામ શું હતું? તો કે મેથેમેટિકલ એનાલિસિસ ભાગ 1. શું બુકનું નામ શું હતું? મેથેમેટિકલ એનાલિસિસ ભાગ 1. તો એની અંદર આપણે પહેલો યુનિટ જોયો. તો પહેલો યુનિટ શું હતો? તો કે યુનિટ 1 રિયલ એન્ડ કોમ્પ્લેક્સ નંબર. એની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર લિસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ, અપર બાઉન્ડ ઓફ સેટ, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ અને લિસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ, આ 4 ડેફિનેશન આપણે ભણ્યા હતા લાસ્ટ વિડીયોની અંદર. તો ફરી હવે એના ઉપરથી એક્ઝામ્પલ લેવાના છે. તો એક્ઝામ્પલ લેતા પહેલાં આપણે ફરી એકવાર આ ડેફિનેશનનું રિવિઝન કરી લઈએ મિત્રો. તો શું કહેવા માંગતી હતી ડેફિનેશન? તો ડેફિનેશન ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ એટલે કે ઇન્ફિમમ સેટ કોને કહેવાય? કોને કહેવાય મિત્રો? તો કે let S be an order set and E subset S is not equal to phi, then alpha belongs to S is called the greatest lower bound of set E. If alpha is a lower bound of E and for any gamma belongs to S, alpha less than gamma, then gamma is a not lower bound of E. કોને કહેવાય ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ? એટલે કે S એ ઓર્ડર સેટ હોવો જોઈએ, E સબસેટ S થતું હોય અને E નોટ ઇક્વલ ટુ 5 હોય, ધેન કોઈ આલ્ફા એસમાં હોય તો તેને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ E કહેવાય. પણ ક્યારે? કે જ્યારે ઇફ આલ્ફા ઇઝ એ લોઅર બાઉન્ડ ઓફ E હોય અને સેકન્ડ કન્ડિશન કે ફોર એની ગામા બિલોંગ્સ ટુ S, આલ્ફા લેસ ધેન ગામા, ધેન ગામા ઇઝ નોટ અ લોઅર બાઉન્ડ ઓફ E. તો એને કહેવાય ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ એટલે કે ઇન્ફિમમ સેટ. અને બીજી ડેફિનેશન આપણે જોઈ હતી મિત્રો, લિસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ એટલે કે સુપ્રીમમ સેટ કોને કહેવાય? તો કે લેટ S be an order set and E subset S is not equal to phi, then beta belongs to S is called a least upper bound of set E. કોને કહેવાય? કે S એ ઓર્ડર સેટ હોવો જોઈએ, E subset S હોય, E not equal to phi હોય, then beta belongs to S is called least upper bound of set E. If condition શું હતી આમાં? તો કે beta is a upper bound of E and second condition is for any gamma belongs to S, gamma less than beta, then gamma is a not upper bound of E. તો આને કહેવાય least upper bound. એટલે કે પેલામાં જે ગામા હતો એ લોઅર બાઉન્ડેડ ના થવો જોઈએ અને આમાં ગામા એ અપર બાઉન્ડેડ ના થવો જોઈએ. તો પેલામાં જે આલ્ફા હતો એને લોઅર બાઉન્ડેડ કહેવાશે એટલે કે ઇન્ફિમમ કહેવાતું હતું, આને અપર બાઉન્ડ કહેવાય છે મિત્રો. બસ આટલો જ તફાવત હતો. તો હવે આના પરથી આપણે હવે એક્ઝામ્પલ્સ જોઈએ થોડા. તો એક્ઝામ્પલ્સ, પહેલો એક્ઝામ્પલ લઈએ મિત્રો. તો કે લેટ E is equal to 1 by n for every n belongs to n subset R, then find GLBE and LUBE. GLB એટલે greatest lower bound of set E અને LUB એટલે least upper bound of set E. એટલે કે આ 1 by n જે છે એમાં એના ઉપરથી ફાઇન્ડ GLB અને LUB શોધવાનો છે. એટલે કે ઇન્ફિમમ અને સુપ્રીમમ સેટ શોધવાનો છે. અને બીજો એક એક્ઝામ્પલ એની અંદર જ છે મિત્રો કે n/n+1 હોય ત્યારે GLBE અને LUBE શોધવાનો કીધો છે. તો શું આવશે મિત્રો આનું સોલ્યુશન? તો સોલ્યુશન જોઈએ મિત્રો. તો કે વી હેવ સેટ, પહેલા આપણે આ પહેલું ઉદાહરણ જોઈએ 1 by n વાળું. તો વી હેવ સેટ E is equal to 1 by n where for every n belongs to natural set and subset R. આટલી વસ્તુ આપણને આપી દીધી છે. તો હવે આપણે એના પરથી બનાવીએ તો શું બનશે? આની સંખ્યા શું બનશે? 1 by n એટલે તો લાઇનસર n શેમાં છે? નેચરલની અંદર. એટલે પૂર્ણાંક સંખ્યા હોય n બરાબર 1 2 3 અપ ટુ મૂકો તો શું બનશે આપણને? સેટ કેવો મળશે? તો કે 1 by 1, 1 by 2, 1 by 3 અપ ટુ 100. આવા પ્રકારનો આપણને સેટ મળશે મિત્રો. તો 1 by 1 એટલે તો 1 લખી શકાય એટલે કે 1, 1 by 2, 1 by 3 અપ ટુ 100. તો GLB શું થશે? તો GLB એટલે શું કહેવાય? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ.
તો આમાં મિનિમમ કેટલા મળશે? તો તમે જોઈ શકો છો 1, 1/2, 1/3 અપ ટુ ક્યાં સુધી આવશે? તો 0 થાય ત્યાં સુધી આવશે. ક્યાં સુધી આવશે વેલ્યુ? 1/2 એટલે 0.5, પછી એનાથી ઓછું 0.33 અપ ટુ ક્યાં સુધી વેલ્યુ આવશે? તો વધારેમાં વધારે 0 સુધી જશે. એનાથી માઇનસ તો આવી શકશે નહીં. એટલે વેલ્યુ કેટલા સુધી આવશે? એટલે 0. એટલે સૌથી નાનામાં નાનો સેટ એટલે કે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ સેટ કયો કહેવાશે આપણે મિત્રો? 0. શું આવશે? 0. ને એવી જ રીતે લીસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ E કોને કહેવાય? એટલે કે સુપ્રીમમ સેટ કોને કહેવાય? તો આમાં વધુમાં વધુ વેલ્યુ કેટલી આવશે મિત્રો? તો 1. તો આ LUB સેટ આવશે 1. શું આવશે મિત્રો? 1. આવડશે આના ઉપરથી GLB ને LUB શોધતા? GLB એટલે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, સૌથી નાનામાં નાનું. ઇન્ફીમમ એટલે સૌથી નાનામાં નાનો સભ્ય કયો? તો તમે જોઈ શકો છો આ સંખ્યા કેવી રીતે ઉતરતો ક્રમ છે. 1, 1/2, 1/3, 1/4 ક્યાં સુધી આવશે? તો વેલ્યુ 0 થાય ત્યાં સુધી આવશે. એટલે GLB આપણું થશે 0. અને આમાં મોટામાં મોટો સેટ કયો છે? 1. 1 થી મોટું કોઈ છે નહીં, માટે LUB એટલે કે સુપ્રીમમ સેટ કયો આવશે? તો કે 1. ઓકે મિત્રો, આવડશે? તો આવી રીતે બીજો એક એક્ઝામ્પલ જે હતો એ આપણે ચેક કરીએ. તો કે વી હેવ સેટ n/n+1 વેર ફોર એવરી n બિલોંગ્સ ટુ n સબસેટ આર. આની અંદર n બરાબર 1, 2, 3 મૂકીને ચેક કરો તો કેવું બનશે? આપણને સેટ કેવો મળશે? તો કે 1/2, 2/3, 3/4 અપ ટુ so on. તો આમાં તમે જોઈ શકો છો કે 1/2, 2/3, 3/4. તો આમાં સૌથી નાનામાં નાનો સભ્ય શું બનશે? 1/2 એટલે 0.5 એટલે કે 0.5 મળશે. તો GLB આપણને મળશે 0.5. અને સૌથી મોટામાં મોટું શું મળશે મિત્રો? તો સૌથી મોટામાં મોટું મળશે 1. ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે વધશે 1. એટલે એનો મતલબ સૌથી મોટામાં મોટું સુપ્રીમમ સેટ આપણને મળશે 1. ઓકે મિત્રો, તો આવી રીતે આપણે LUB અને GLB શોધી શકાશે. ઓકે, તો બીજો એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. તો કે let S be an order set and E subset S is not equal to 5 if alpha belongs to S is a lower bound of E and beta belongs to S is a upper bound of E, then so that alpha less than equal to beta. શું કહેવા માંગે છે કે S એ ઓર્ડર સેટ હોય, E સબસેટ S E નોટ ઇક્વલ ટુ 5 હોય, આલ્ફા S માં હોય તે લોઅર બાઉન્ડ ઓફ E દર્શાવે, બીટા S માં હોય તે અપર બાઉન્ડ ઓફ E દર્શાવે. તો સાબિત કરો કે આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ બીટા થાય, એટલે કે લોઅર બાઉન્ડ લેસ ધેન ઇક્વલ ટુ અપર બાઉન્ડ થાય, એવું આપણે સાબિત કરવાનું કીધું છે મિત્રો. તો શું કરીશું આની અંદર? તો સોલ્યુશન. તો પહેલા તો આપણને શું આપી દીધું છે? તો હિયર S be an order set and E subset S E not equal to 5. આટલી વસ્તુ આપણને આપી દીધી છે. શું આપી દીધું છે? કન્ડિશન શું આપી છે? S એ ઓર્ડર સેટ છે અને E સબસેટ S અને E નોટ ઇક્વલ ટુ 5 એ આપણને આપી દીધું છે. બીજું શું આપી દીધું છે? તો કે સિન્સ આલ્ફા બિલોંગ્સ ટુ S ઇઝ એ લોઅર બાઉન્ડ ઓફ E. આલ્ફા જે છે એ લોઅર બાઉન્ડ ઓફ E દર્શાવે. તો હવે આ લોઅર બાઉન્ડ ઓફ E દર્શાવતું હોય એટલે આપણને આ કન્ડિશન આપી દીધી છે અને આ જે આલ્ફા જે છે એ લોઅર બાઉન્ડ દર્શાવે. તો લોઅર બાઉન્ડની વ્યાખ્યા પ્રમાણે શું થશે? તો કે આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ x થશે. શું થશે મિત્ર? આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું લોઅર બાઉન્ડની ડેફિનેશન કે S be an order set E subset S E not equal to 5 and alpha belongs to S is a lower bound of E, then alpha less than equal to x. લોઅર બાઉન્ડની ડેફિનેશન જ હતી. તો આ લોઅર બાઉન્ડની આટલી કન્ડિશન આપી દીધી છે તો આને શું કહેવાય? લોઅર બાઉન્ડની ડેફિનેશન, એટલે કે આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ x વેર x બિલોંગ્સ ટુ E. આને ઇક્વેશન નંબર 1 આપો. એવી જ રીતે મિત્રો આપણને બીજું શું આપી દીધું છે? બીટા બિલોંગ્સ ટુ S ઇઝ એ અપર બાઉન્ડ ઓફ E. એટલે કે બીટા બિલોંગ્સ ટુ S એ અપર બાઉન્ડ ઓફ E હોય તો બીટા શું થશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ x થશે બાય ડેફિનેશન ઓફ અપર બાઉન્ડ ઓફ E. અપર બાઉન્ડની ડેફિનેશન પ્રમાણે અહીંયા બીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ x આવશે. હવે એને લેસ ધેનમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? તો x આ બાજુ લખાશે, બીટા આ બાજુ લખાશે. તો ધેરફોર x લેસ ધેન ઇક્વલ ટુ બીટા ફોર એવરી x બિલોંગ્સ ટુ E. આને ઇક્વેશન નંબર 2 હાલો. તો 1 અને 2 પરથી શું લખી શકાય? તો કે આલ્ફા x કરતા નાનો છે અને x બીટા કરતા નાનો છે, એટલે કે આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ બીટા ફોર એવરી x બિલોંગ્સ ટુ E. તો આના પરથી શું લખી શકાશે? તો કે ધેરફોર આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ બીટા. આવડશે મિત્રો? તો આ લોઅર બાઉન્ડની ડેફિનેશન લખી, આ અપર બાઉન્ડની ડેફિનેશન લખી અને બંનેને કમ્પેરિઝન કર્યા તો આપણને ડાયરેક્ટ જ મળી જશે આલ્ફા લેસ ધેન ઇક્વલ ટુ બીટા. તો આવડશે મિત્રો? તો બીજો એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો. તો કે let Q positive be the set of all rational number
with natural order, then show that Q positive has a નો LUB પ્રોપર્ટી. એટલે કે તમને આ રેશનલ નંબર જે છે એ નેચરલ ઓર્ડરની અંદર આપેલો હોય તો સાબિત કરો કે આ રેશનલ નંબર જે છે પોઝિટિવ રેશનલ નંબર એ નો LUB પ્રોપર્ટી ધરાવે છે. તો સોલ્યુશન આપણે જોઈએ મિત્રો. તો શું કહેવા માંગીએ, તો જે આપી દીધું એ લઈ લો કે લેટ કોઈ સેટ ધારી લીધો આપણે કે સોલ્યુશન લેટ set A is equal to P belongs to Q positive, P greater than 0 and P square less than 2 subset Q positive. એટલે આપણને જે Q પોઝિટિવ સેટ આપી દીધો છે રેશનલ નંબર, એમાં નેચરલ ઓર્ડર ધરાવતો હોય તો આપણે એક આ પ્રકારનો સેટ ધારી શકીએ. તો આપણે એક સેટ ધારી લીધો અહીંયા કે લેટ સેટ A. એ શું સેટ દર્શાવે છે તો કે P બિલોંગ્સ ટુ Q પોઝિટિવ, એટલે કે કોઈ P છે જે Q પોઝિટિવની અંદર આવેલો છે અને P ની વેલ્યુ ગ્રેટર ધેન 0 છે અને એનો સ્ક્વેર કરીએ તો લેસ ધેન 2 થાય, એવું આપણે એક સેટ ધારી લીધો. તમે કોઈ પણ ધારી શકો, P ક્યુબ લેસ ધેન 2 3 4 એની તમે ગમે તે ધારી શકશો મિત્રો, બરાબર છે. એટલે મેં અહીંયા આપણે શું ધાર્યું કે P ગ્રેટર ધેન 0 એટલે P ની વેલ્યુ 0 કરતા મોટી છે અને P સ્ક્વેર ની વેલ્યુ લેસ ધેન 2 છે, એવું આપણે ધારી લીધું. તો સિન્સ આપણે હવે આની અંદર 1 મૂકીને ચેક કરીએ તો કે સિન્સ 1 બિલોંગ્સ ટુ Q પોઝિટિવ, 1 ગ્રેટર ધેન 0 અને 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 લેસ ધેન 2. એટલે 1 જે છે એ 0 કરતા મોટો છે અને 1 નો વર્ગ કરીએ એટલે 1 થાય, એ 2 કરતા નાના છે. એટલે એનો મતલબ 1 બિલોંગ્સ ટુ A. એટલે આની અંદર કયો સેટ સભ્ય આવી શકે તો કે 1 જે છે એ સેટ એની અંદર આવી શકે અને એ ખાલી ગણ નથી દર્શાવતો. 1 આવી ગયા માટે ખાલી સેટ છે નહીં, એટલે એ નોટ ઇક્વલ ટુ 5, એટલે કે એ ઇઝ એ નોન એમ્પ્ટી સબસેટ ઓફ Q પોઝિટિવ. ઓકે, તો 1 એ ચેક થઈ ગયો કે નોન એમ્પ્ટી સેટ તો છે, સાબિત થઈ ગયું. હવે ફોર 2 માટે ચેક કરીએ તો કે 2 બિલોંગ્સ ટુ Q પોઝિટિવ એન્ડ ફોર એની P બિલોંગ્સ ટુ A, P સ્ક્વેર લેસ ધેન 2, તો P સ્ક્વેર લેસ ધેન 2 એન્ડ 2 લેસ ધેન 2 નો સ્ક્વેર. એટલે એનો મતલબ P સ્ક્વેર લેસ ધેન 2 લેસ ધેન 2 નો સ્ક્વેર શું થશે? P સ્ક્વેર લેસ ધેન 2 છે અને 2 એ લેસ ધેન કોના થાય તો 2 સ્ક્વેર થી થાય. એટલે એનો મતલબ P સ્ક્વેર લેસ ધેન 2 લેસ ધેન 2 નો સ્ક્વેર. તો શું મળશે મિત્રો તો કે P સ્ક્વેર લેસ ધેન 2 નો સ્ક્વેર. તો એનો મતલબ સ્ક્વેર સ્ક્વેર ઉડી કેન્સલ થઈ જશે એટલે P લેસ ધેન 2 અને P લેસ ધેન 2 એટલે P બિલોંગ્સ ટુ A. તો 2 ઇઝ એ અપર બાઉન્ડ ઓફ સેટ A. એટલે આપણને બે શું મળ્યા? અપર બાઉન્ડ મળ્યા. એટલે મોટામાં મોટા જે મળશે કેટલા મળશે? 2 જ મળશે. એટલે 2 ઇઝ એ અપર બાઉન્ડ ઓફ સેટ A. તો સેટ A ઇઝ એ બાઉન્ડેડ અબોવ સબસેટ ઓફ Q પોઝિટિવ. અપર બાઉન્ડ ને શું લખી શકાય? બાઉન્ડેડ અબોવ પણ લખી શકાય. માટે સેટ A ઇઝ એ બાઉન્ડેડ અબોવ સબસેટ ઓફ Q પોઝિટિવ. તો હવે સેટ ઓફ ઓલ અપર બાઉન્ડ ઓફ A ઇઝ, એટલે કે કોઈ B લઈએ કે જે P બિલોંગ્સ ટુ Q પોઝિટિવ, P ગ્રેટર ધેન 0 અને P સ્ક્વેર ગ્રેટર ધેન 2 માટે. આમાં તો તમને A માટે તો અપર બાઉન્ડ ઓફ સેટ મળી ગયો, પણ B કોઈ B એવો લઈએ જે હવે લેસ ધેન ની જગ્યાએ શું છે? ગ્રેટર ધેન છે. બટ વી નો ધેટ સેટ B હેઝ એ નો સ્મોલેસ્ટ નંબર. તો આની અંદર આપણે ચેક જાણીએ જ છીએ, જાણી શકીએ કે આની અંદર કોઈ તમને સ્મોલેસ્ટ પોઝિટિવ મળશે, નંબર મળશે નહીં. માટે સેટ A has a no least upper bounded in Q positive. So therefore thus a non-empty bounded above subset of A of Q positive has no least upper bounded in Q positive. આવડશે મિત્રો? તો આટલું નોટ ડાઉન કરી દેજો મિત્રો. So Q positive has a no LUB property. તો એક એક્ઝામ્પલ આના જેવો જ છે, સેમ ટુ સેમ. જે તમને LUB મેં સાબિત કર્યું એવું તમારે હવે GLB સાબિત કરવાનું છે. તો આ એક એક્ઝામ્પલ હોમવર્કની અંદર આપું છું કે લેટ Q પોઝિટિવ બી ધ સેટ ઓફ ઓલ રેશનલ નંબર્સ વિથ નેચરલ ઓર્ડર ધેન સો ધેટ Q પોઝિટિવ હેઝ એ નો GLB પ્રોપર્ટી. જે હાલ તમને આપ્યું હતું એવો જ એક્ઝામ્પલ જે મેં LUB માટે સેટ ચેક કર્યો, તમે GLB માટે ચેક કરો. ઓકે મિત્રો, થેન્ક યુ.